નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાતમાં આગામી વરસાદ અને આગામી ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસુ બ્રેકને લઈને તેમજ આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે જે માહિતી આપવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં જ મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ। હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી। ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો, પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે। હવામાન વિભાગના મોડેલ મુજબ ગુજરાત ઉપર હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમન થાય। ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટા જતા મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું છે। ટૂંકમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાથી તેમજ ચોમાસાના વરસાદને લાવતી કોઈ સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ચોમાસાના આગમન માટે હજુ આપણે રાહ જોવી પડશે। હવામાન વિભાગના મોડેલ મુજબ ગુજરાતમાં 4 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે। ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ અને ક્યાં પડશે વરસાદ તેની વાત કરીએ તો હાલ યુપી, પશ્ચિમ બંગાળ, હરિયાણામાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં આગામી 3 થી લઈને 2 દિવસમાં ધોધમાર વરસાદની શક્યતા નહીવત છે। હાલ ગુજરાત ઉપર મુશળધાર વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની શક્યતા નહીવત છે। જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને આ દરમિયાન હળવા વરસાદનું અનુમાન છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે। ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ 1 જૂનથી વરસાદમાં વધારો થશે। આ સમયે દક્ષિણ પૂર્વ, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 4 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ દમણ અને દાદરા નગર હવેલી, નવસારી હોય કે ડાંગ, ભરૂચ, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, દાહોદ અને આણંદમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે। તો પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને વડોદરામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાનું અનુમાન છે। હવે ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી ઓછી થઈ જશે। આગામી 4 દિવસોમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ હોય કે મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદમાં પણ વરસાદની શક્યતા ઓછી છે। ગુજરાતમાં કેટલાય સમયથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, જે ગાજવીજ સાથે થતા વરસાદ હવે બંધ થઈ જશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ અને આગામી ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે ફરીથી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી દીધી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 12 થી લઈને 15 જૂન સુધી વરસાદ થશે, તો સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। સાબરકાંઠા સહિતના ભાગોમાં વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની વકી છે। આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસ્યો હતો। ભર ઉનાળે માવઠું આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 10 થી લઈને 12 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની વકી છે, તો સાથે જ 12 થી લઈને 15 જૂન રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। 18 જૂન પછી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય બનશે, તેથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। જુલાઈ મહિનામાં પવનનું જોર વધુ રહેશે અને ગાજવીજ થવાની પણ શક્યતા છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 21 થી લઈને 23 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। 10 થી લઈને 12 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે, તો સાથે જ 13 જૂનથી લઈને 15 જૂન સુધી દેશના ઘણા ભાગોમાં પૂરની પણ શક્યતા છે।
દેશના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. તો સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેશે, એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય.